નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની શું કિંમતો ચાલી રહી છે તેની ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ। સૌપ્રથમ આપણે 24 કેરેટ સોનાના ભાવ, 22 કેરેટ સોનાના ભાવ અને 18 કેરેટ સોનાના ભાવ, ત્યારબાદ ચાંદીના ભાવ જાણીશું। એ સાથે વાત એ પણ કરીશું કે ગઈકાલની સરખામણીમાં આજે ભાવમાં કેટલો વધારો ઘટાડો થયો પ્રતિ 10 ગ્રામે તે પણ જાણીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। 24 કેરેટ સોનાના ભાવ, 1 ગ્રામની કિંમત 15,845 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,26,760 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,58,450 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,84,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો 1,59,650 રૂપિયા અને આજનો ભાવ છે 1,58,450 રૂપિયા। એક દિવસની અંદર 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1200 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ ગોલ્ડ વિશે। 1 ગ્રામની કિંમત 14,425 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,16,200 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,45,250 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,52,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ હતો 1,46,350 રૂપિયા અને આજનો ભાવ છે 1,45,250 રૂપિયા। 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 1100 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાના ભાવ વિશે। 18 કેરેટ સોનાના ભાવમાં શું થયું, ઘટાડો થયો કે વધારો? તો ભાવમાં ઘટાડો થયો છે, કેટલો એ પણ જાણી લઈએ। 1 ગ્રામ સોનાની કિંમત 11,885 રૂપિયા, 8 ગ્રામની કિંમત 95,080 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,18,850 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,88,500 રૂપિયા। દર્શક મિત્રો, 18 કેરેટ સોનાનો ગઈકાલનો ભાવ હતો 1,19,750 રૂપિયા અને આજનો ભાવ છે 1,18,850 રૂપિયા। 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 900 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। હવે વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ચાંદીના ભાવમાં શું થયું, આવો જાણીએ। ગઈકાલની સરખામણીમાં ભાવમાં કેટલો ફરક જોવા મળ્યો। 1 ગ્રામની કિંમત 295 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2360 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2950 રૂપિયા, 100 ગ્રામની કિંમત 29,500 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,95,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 2,90,000 રૂપિયા અને આજનો ભાવ છે 2,95,000 રૂપિયા। એક દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 5,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। સોના ચાંદીમાં હવે તેજી રોકે નહીં, રોકાય, રિપોર્ટમાં થયો ખુલાસો। શું આ બંને ધાતુમાં આવનાર વર્ષોમાં ઉછાળો યથાવત રહેશે? આવો જાણીએ મહત્ત્વના સમાચાર। દુનિયાભરમાં વધતી અનિશ્ચિતતા વચ્ચે સોનું અને ચાંદી ફરીથી ચર્ચામાં આવે છે। ઇમ્કે વેલ્થ મેનેજમેન્ટના તાજા અહેવાલ મુજબ આ કિંમતી ધાતુઓમાં ચાલી રહેલી તેજી કોઈ નાનો કે હંગામી ઉછાળો નથી। રિપોર્ટ જણાવે કે આ ઘણા વર્ષો સુધી ચાલનારી મજબૂત તેજીની શરૂઆત હોઈ શકે છે। એમકે વેલ્થના હેડ ઓફિસ રિસર્ચ ડૉક્ટર જોસેફ થોમસનું કહેવું છે કે આ વખતે સોના અને ચાંદીમાં જોવા મળતી તેજી માત્ર ટ્રેન્ડિંગ કે અફવાઓ પર આધારિત નથી। વિશ્વભરના મોટા રોકાણકારો હવે પોતાના પોર્ટફોલિયોમાં કાયમી ધોરણે સોના અને ચાંદીને સ્થાન આપી રહ્યા છે। અગાઉ આ ધાતુઓને માત્ર મુશ્કેલ સમયમાં સુરક્ષા માટે જ ખરીદવામાં આવતી હતી, પરંતુ હવે તેને લાંબા ગાળાના રોકાણ તરીકે જોવામાં આવે છે। અલગ અલગ દેશોની સેન્ટ્રલ બેન્કો સતત સોનાની ખરીદી કરી રહી છે અને વ્યાજ દરોમાં ઘટાડાની આશા પણ વધી રહી છે। આ તમામ કારણો સોના અને ચાંદીને મજબૂત ટેકો આપી રહ્યા છે। જો અમેરિકામાં વ્યાજ દરો ઘટે છે તો સોનાને ફાયદો થાય છે,
સાથે જો ડોલર નબળો પડે તો પણ કિંમતી ધાતુઓમાં ભાવને મજબૂત ટેકો મળે છે. વર્ષ 2022થી ઘણા દેશોની સેન્ટ્રલ બેન્કો મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી રહી છે. આનાથી કિંમતોને નીચે જતી અટકાવવામાં મદદ મળી રહે અને રોકાણકારોનો ભરોસો વધ્યો રહે. ભારતમાં સોનાનું વળતર વધુ સારું રહ્યું છે. આનું મુખ્ય કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતોમાં વધવાની સાથે રૂપિયો પણ નબળો પડ્યો છે. બીજું કે જ્યારે રૂપિયો નબળો પડે ત્યારે ભારતીય રોકાણકારોને વધુ લાભ મળે છે. જો કે ભવિષ્યમાં રૂપિયો મજબૂત થશે તો આ ફાયદો ઓછો થઈ શકે છે. સોલર પેનલ, રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ જેવા સેક્ટરમાં ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે. આનો અર્થ એ કે ભવિષ્યની ટેકનોલોજીમાં ચાંદીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. આ જ કારણ છે કે આ વખતે ચાંદીની તેજીને વધુ મજબૂત અને ટકાઉ માનવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર જો વૈશ્વિક અર્થતંત્રમાં સુસ્તી યથાવત રહે અને સેન્ટ્રલ બેન્કો નરમ નીતિ અપનાવે તો સોના ચાંદીને આગળ પણ ટેકો મળતો રહેશે. નોંધનીય છે કે જો અમેરિકી અર્થતંત્ર અપેક્ષા કરતાં વધુ મજબૂત રહે અથવા ડોલર ખૂબ શક્તિશાળી બને તો થોડા સમય માટે તેજી ધીમી પડી શકે છે. ઇમ્કે વેલ્થ સલાહ આપે છે કે રોકાણકારો સંતુલન જાળવી રાખે. નવા રોકાણકારો તેમના કુલ પોર્ટફોલિયોમાં અંદાજે 5થી 10% હિસ્સો સોના અને ચાંદીમાં રાખી શકે છે. રોકાણકારો એકસાથે કરવાને બદલે ધીમે ધીમે રોકાણ કરવું સારું. વધુમાં જે રોકાણકારો પોર્ટફોલિયોમાં સોના અને ચાંદીનો હિસ્સો 25થી 30% સુધી વધુ છે તેમને ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે વાત કરીને પોતાની વ્યૂહરચના સમાન કરવી જોઈએ. ચાંદીનો ભાવ સમગ્ર ભારત દેશોના શહેરમાં શું રહ્યું તેની વાત કરીએ તો ગુજરાતના સૌપ્રથમ શહેરમાં વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, દાહોદ જેવા શહેરોમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 3 લાખ રૂપિયા રહ્યો. એ સાથે જ ભારતના મુખ્ય અને આર્થિક ગણાતા શહેરોમાં મુંબઈ, દિલ્હી, કલકત્તા, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ જેવા મુખ્ય શહેરોમાં પણ ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ 3 લાખ રૂપિયા ગણવામાં આવ્યો છે. એ સાથે જ વાત કરીએ અમદાવાદ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ કિલો પ્રતિ 10 ગ્રામ 1,43,590 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 1,56,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,43,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 1,56,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ. એવી જ રીતે વડોદરા, રાજકોટમાં પણ 22 કેરેટ અને 24 કેરેટ સોનાના સમાન ભાવ જોવા મળ્યા છે. જ્યારે વાત કરીએ દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,43,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 1,56,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ. દિલ્હીમાં ઊંચા ભાવ જોવા મળ્યા, એ પણ સૌથી ઊંચા. મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,43,540 રૂપિયા અને 24 કેરેટનો ભાવ 1,56,590 રૂપિયા. કલકત્તા, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ જેવા મુખ્ય શહેરોમાં 22 કેરેટ 24 કેરેટ સોનાના ભાવ મુંબઈ શહેરની સમાન જોવા મળે છે. જ્યારે દિલ્હી શહેરમાં સૌથી ઊંચા 22 કેરેટ 24 કેરેટ સોનાના ભાવ જોવા મળ્યા. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. અને હા, તમે કોઈ પણ શહેરના ભાવ જાણવા માંગતા હોય તો તમને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવો. અમે તમારા માટે એ શહેરના ભાવ પણ લઈને આવીશું. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું નવા સમાચાર સાથે. ત્યાર સુધી તમારા બધાનો આભાર.